રાધે મિત્રો, તો ભાઈ આજે આપણે જવાનું છે ને ડીજે લઈને જાનમાં. જાન આપણા ગામની છે, અમારા ઘરની બાજુમાં જ છે અને આપણા ભાઈબંધની છે. તો હાલો ભાઈ ફટાફટ નીકળીએ, કેમ કે વિડીયો ઓલરેડી બહુ લાંબો થવાનો છે મને ખબર છે. તો હવે આપણે ઇન્ટ્રો બહુ લાંબો નથી કરો, તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો ભાઈ. તો ભાઈ બધું સેટ થઈ ગયું છે ડીજેની ગાડીમાં. આજુ ફરે ડીજેમાં જે ગાડીમાં ને ભાઈ વારે ફરવા ની એ ગાડી નથી, આજુ ફરે અમારા પોતાની ખુદની ગાડી છે, મારા બાપાની. તો લાઇટનું કનેક્શન હાલે છે, એ થઈ જાય પછી જરીક સ્ટાર્ટ કરી. હવે કેમ હાલે છે ડીજે, કેવા વાગે છે ચેકિંગ કરવાનું હોય ને ભાઈ એકવાર. ઓકે તો ભાઈ એને જનરેટરનું બધું સેટિંગ થઈ ગયું હોય ને આ બધું સેટ જ છે. તો એ પહેલાં જરીક મયુરભાઈ કહે હું જરીક અગરબત્તી કરી લઉં. આ તો ભાઈ અગરબત્તી કરી લે, ભાઈ આસ્થાનો વિષય હોય એટલે એમાં ના તો ન કહેવાય. પહેલાં આસ્થા આપણા માટે અગરબત્તી કરી લે, હાલો પછી આપણે ચેક કરીએ. આપણે એવું થોડું હોય. તો એ ભાઈ અગરબત્તી કરે ત્યાં લગી તમે વિડીયોને લાઇક કરી નાખો. શું કરો હો યાર, આપણે લાઇકું બહુ તમે ઓછું કરો હો, કરી નાખો કરી નાખો. હાલો ભાઈ હવે એને જનરેટરનું ફાઇનલી લાગે છે, જનરેટર ચાલુ થાય છે. હા લ્યો થઈ ગયું જનરેટર ચાલુ. તો હવે નીચે જઈને જોઈએ હવે કેવા ડીજે વાગે. તો ભાઈ હવે અત્યારે એને રાત થઈ ગઈ છે, તો હવે ગાડીને આપણે ધીમે ધીમે ઘરની બહાર પહેલાં જ કાઢી લઈ. કેમ કે અત્યારે ડીજે પહેર્યા તો થોડુંક અઘરું કામ છે ઘરની બહાર કાઢવી ને ડેલાની બહાર. એટલે તો ધીમે ધીમે બે જણા સાઈડ જઈએ ને ગાડી ધીમે ધીમે વહી આવે છે. તો અત્યારે હવે સમય તો દાંડિયા રાસનો હોય, તો અત્યારે દાંડિયા રાસ પછી સવારે જાનમાં. તો હાલો પહેલાં આપણે ગાડીને પહેલાં બહાર કાઢી લઈ. તો ગાડીને બહાર કાઢી લીધી અને હું જે કાંઈ મંદિર આવીને ઊભી ગયો, તો મેં ગાડી અહીંથી આમ નીકળીને તો જરીક વિડીયો ઉતાર લઉં. સારો સીન આવે એમ, ખાલી ચેક કરવા કેવો સીન આવે ગાડીનો. ભાઈ 2 ડગલા વાર ઘર હતું અમારા ઘરથી ના પૂગી ગયા ને ઘરે. તો આ જોઈ લે ભાઈ, એમ તો શોભા વારી કર્યા, છતરિયું બતરિયું જોઈ લે. આ કાલ જાનમાં લઈ જવા હાલીએ, તડકો ના લાગે આમ માથે આમ રાખી ગીધા વડી છત્રી. મેન માર્કેટથી ભાઈ આપણી ગાડીની એન્ટ્રી થાય છે. વરાજાની ગાડીની એન્ટ્રી થવા થાય, મેં કીધું પહેલાં આપણે આપણી ગાડીની એન્ટ્રી થઈ ગઈ ને. આ તો જો ગાડી અહીંયા રિવર્સમાં ગમે ને આપણે રિવર્સમાં જ ઘાલવાની હોય લગભગ ત્યાં ગાડી. તો અહીંયા વળી અમે 2-3 જણા ઊભા અહીં સાઈડું દેવા, કેમ કે અહીંયા ક્યાંક અડી ગઈ તો નુકસાન ભારી થઈ જાય અત્યારે. એટલે આમ સાઈડ દેવા ઊભું પડે અહીંયા 2-3 ને. તો અહીંયા હવે ધીમે ધીમે જવા દઈએ તો સારું એમ. તો હવે સમય થઈ ગયો ભાઈ ડીજે ચાલુ કરવાનો. તો એ પહેલાં જરીક વરી અગરબત્તીને કરી લઈ, તો અગરબત્તી થઈ જાય એટલે વરી પાછા ડીજે ચાલુ કરી દઈ. A few moments later. Years later. આજની પ્રજા ફોટા પાડવામાંથી ઊંચી નહીં આવે. તો માઈ ગયો હાલો ભાઈ આપણે એને જો ડીજે વગા લીધા પૂરું થઈ ગયું. તો હવે આપણે વરી પાસે ઘરે ગાડી મૂકી આવી, કેમ કે આપણે ઘર અહીં બાજુમાં જ છે. નકર વારે ફરે મન પડે ત્યાં ગાડી મૂકી દેતા. આજુ ફરે ઘરે હરખીથી હાચવીને મૂકી દેવી છે. 6.5 hours later. આ છે અમારા પાડાની બ્લેક માફિયા ગેંગ. એકો એક બધા આના મેમ્બર ગેંગના બધા બ્લેક, એકે વ્હાઈટે નહીં, બધા બ્લેક હો. પરફેક્ટ સીન હે ભાઈ આપણા વિડીયો માટે, કેમ કે આ બાજુનો સીન પણ મસ્ત છે, એક નંબર જોરદાર, અને આ બાજુનો સીન પણ મસ્ત છે, કેમ કે આ બાજુથી મારા બાપાની ગાડી વહી આવે છે.
હા તો રાતે ભાઈ આ પ્રોસેસ સેમ ટુ સેમ પ્રોસેસ આપણે કરી હતી, ત્યાંથી જ ગાડી આમ રિવર્સ આવી હતી. પણ રાતની તમને ખબર તો હોય ને, રાતે ભાઈ અંધારું હોય એટલે ગાડીનો સીન હરખો નહોતો આવ્યો, અને આપણે વિડીયો એવો હાઈ ક્વોલિટી વાળો તો હે નહીં, તે વિડીયો ચોખ્ખા આવે તો વાંધો નહીં ભાઈ. અત્યારે સેમ ટુ સેમ કુદરતે કીધું કે બીજી વાર આપણે બધું પ્રોસેસ કરીને, તો હાલો ભાઈ બીજી વાર પ્રોસેસ થાય એ બધી, તો તમે પાછું બીજી વાર જોઈએ રાખો. તો ભાઈ સવારના પોરમાં અમે ને પૂગી ગયા અહીં 2 ડગલાવાળા ઘર કાંઈ આગું તો હતું નહીં, તો પૂગી ગયા. જો ડીજે ગાડીને આમ ઠાઠું મારીને રાખી દીધું હોય. હવે થોડીક વાર પછી જ્યાં હાલતી થાય ત્યાં વળી ચાલુ કર્યું. તો ગાડીને આપણે છે ને હવે આમ બાજુ જરીક વરાજાને ગાડીની આમ સાઈડમાં કે આગળ કે પાછળ કે ગમે ત્યાં આમ બાજુ મૂકી દઈએ, કેમ કે અહીંયા આવે ને લગભગ બસ આવવાની છે. ઓકે તો જો ભાઈ બસ આવી ગઈ છે, અને યાર આ બસને કરીને મળાવતા બહુ વાર લાગે. આનાથી તમારું ફોરવ્હીલમાં આમાં આટલી વારમાં મળી ગયું હોય. અને ભાઈ ડીજેનો અવાજ આવતો નહોતો, મેં ડીજેનો અવાજ આમ ધીમો કરી નાખ્યો, કેમ કે ભાઈ ઓલે પર કોપીરાઇટ મારી દીધું હતું. હવે આપણી ચેનલ ને મોનિટાઈઝ થવાની તૈયારી ઉપર છે, એટલે હવે કોપીરાઇટ ના પોહાય મને. હાઈવે ઉપર ચડી ગયા અને તમે આમ જો છેક લગી જ્યાં લગી તમને ગાડીઓ દેખાય ને, આ બધી ફોર વ્હીલું છે, હોન્ડાઈ છે થોડીક, એમાં આપણી નથી, આપણી આમ થોડીક જ છે જાન. કેમ કે અહીંયા છે ને અત્યારે 3 જાનું ભેરી થઈ છે ને, 3 ડીજે હતા, એટલે આમ ઘોકીરું બહુ હતું. મોકે આપણે કોઈ વિડીયો ચાલુ થયો નથી, તે આજે હું તમને ચાલુ કરીને બતાવી શકું. A few moments later. તો ભાઈ અત્યારે એને કંઈક 3:30 4 જેવું થયું છે, અને યાર આગલો વિડીયો ના ઉતારી શક્યો, કેમ કે યાર મારા ફોનની ચાર્જિંગ થઈ રહ્યું હતું, ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલા માટે સમજો યાર તમે. તો વાંધો નહીં, હવે જાન ઘરે જવાની તૈયારી ઉપર હે હવે પાછી. પાર્ટી અને ભાઈ આપણે ડીજેમાં ખરેખર સેમ ટુ સેમ આવી લાઇટો હોય ને ફિટ કરાવી છે. આ તો ડીજે ક્યાંનું હોય પણ આવી લાઇટો ફિટ કરાવી આજે વાર, કેમ કે આપણે આજે બે છે અને 2 આજે લેવાના છે. અને આ જોઈ લે ઘૂંઘરું ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કિમણું આવે ને ક્યાં જાય છે. ફાઇનલી તો ભાઈ આપણે ગામમાં પૂગી ગયા, અને ગામમાં પૂગી જાય ને યાર હું તમને ફટાકડાવાળો સીન ના બતાવ્યું બને, આપણે એક વિડીયોમાં હોય જ ભાઈ જો ફોડે તો હાલો ભાઈ આપણે એને ફટાકડા ફોડે એન્જોય કરીએ હવે.
અને પછી વિડીયો પૂરો કરી.